क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, સ્પોર્ટ્સ કેપિટલમાં આપનું સ્વાગત છે। આજની મેચ વિશે વાત કરીએ એની પહેલાં એક મોટા સમાચાર મળી રહ્યા છે। આઈપીએલ 2025 અંગે અત્યારના સૌથી મોટા સમાચાર છે। મહેન્દ્રસિંહ ધોની ફરી બન્યા છે સીએસકેના કેપ્ટન। ઇજાગ્રસ્ત ઋતુરાજ ગાયકવાડ આઈપીએલમાંથી બહાર થઈ ગયા છે। આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે મહેન્દ્રસિંહ ધોની ફરી એકવાર કપ્તાની કરશે। ફરી એકવાર ચેન્નઈની ટીમ એ મહેન્દ્રસિંહ ધોનીને એની કપ્તાની કરવાના છે અને જે ઋતુરાજ ગાયકવાડ જે આઈપીએલમાં અત્યાર સુધી 2025માં એમના કેપ્ટન હતા એ ઇજાગ્રસ્ત થયા છે। આપણી જોડે ક્રિકેટ એક્સપર્ટ જોડાયા છે શરદભાઈ પિલ્લઈ અને હરેશભાઈ। સૌથી પહેલાં તો સર, આ ધોની વિશે મારે વાત કરવી છે શરદ સર, કારણ કે ફરી એકવાર ચેન્નઈનું જો કે ફોર્મ આ મેચમાં આઈપીએલ 2025માં આ સિરીઝમાં આ સિઝનમાં સારું નથી ચાલી રહ્યું ને હવે ધોની જોડે કપ્તાની જઈ છે એટલે હવે આમાં કેટલો સુધારો આવી શકે છે? હા, ચોક્કસ આ એક સીએસકે માટે એક બેડ ન્યૂઝ એ છે કે ઋતુરાજ જે ઇન્જોર્ડ થયા છે એ ફોર્મમાં હતા, રન બનાવતા હતા અને ધોની કેપ્ટનશીપ લે છે। ધોની એક સક્સેસફુલ કેપ્ટન પ્રૂવ કરી ચૂક્યા છે અને અત્યારે બી તમે જુઓ તો ધોની વિકેટની પાછળ મોટા ભાગનું ફિલ્ડ પ્લેસિંગ છે કે પ્લેયર્સને થોડુંક એડજસ્ટ કરવું હોય, ફિલ્ડરને આગળ લેવું, પાછળ લેવું, વિકેટ કીપિંગની એક એવી જગ્યા છે જ્યાંથી આખું ગ્રાઉન્ડ દેખાય, બેટ્સમેનનું એપ્રોચ બી ખ્યાલ આવે કે બેટ્સમેન શું વિચારી રહ્યો છે, કઈ બાજુ બેટિંગ શોટ મારવાનું વિચારતો હોય છે, એ વિકેટ કીપિંગ કરતા વખતે બહુ ચોક્કસપણે ખ્યાલ આવે। એટલે આઈ થિંક સો કે ઋતુરાજ કેપ્ટનશીપ તો કરતા હતા, ઓફિશિયલી કરે જ છે અને વચ્ચે વચ્ચે એ ધોનીની સલાહ બી લેતા જ હશે કારણ કે આટલો સિનિયર પ્લેયર છે અને હવે ધોનીને કેપ્ટનશીપ આવ્યા પછી એક ધોનીનું ક્લિયર માઇન્ડથી હવે એ જાતે કરી શકે। ઓલું શું છે કે એને થોડુંક ઋતુરાજનું બી કેપ્ટનશીપ કરવા માટે એને બી પ્રોત્સાહન આપે, એને બી એક પોતાનું એક ઇન્ડિવિજ્યુઅલ એપ્રોચ હોય, એક થિંકિંગ હોય, એ થોટ પ્રોસેસ કરવા દેવું પડે। પણ અત્યારે કારણ કે આખું ધોની ઉપર જ છે કેપ્ટનશીપ, તો આઈ થિંક સો ઇટ વિલ બી એ પ્લસ પોઈન્ટ ફોર સીએસકે અને ધોની માટે બી, કારણ કે કેપ્ટનશીપ કરતા વખતે એને પ્લેયર્સનું અને પોતાની જવાબદારી બી વધે છે કેપ્ટનશીપ માટે, એટલે પ્લેયર્સને બી કૂલ કરી શકે। આઈ થિંક ઇટ્સ એ સારું છે કે સીએસકેમાં ફરીવાર એક રિલાયબલ અને સક્સેસફુલ કેપ્ટન છે જે સીએસકેનું કેપ્ટનશીપ કરે છે। બિલકુલ શરદ સર, કેપ્ટન કુલ છે અને અત્યાર સુધી એમણે જ કેપ્ટનશીપ કરી છે। પણ હરેશ સર, અત્યાર સુધી આ સિઝનમાં જે ધોની છે ક્રિટિસાઇઝ પણ બહુ થયા છે કે 9મા નંબરે એમને ઉતારવામાં આવ્યા હતા, બહુ લેટ બેટિંગમાં આવે છે હરેશ સર, એટલે ક્રિટિસાઇઝ પણ બહુ થયા છે। એટલે હવે કેટલો ચેન્જ જોવા મળી શકે છે બેટિંગ લાઇનઅપમાં? શું ફરી એકવાર ધોની આપણને બની શકે કે હવે વહેલા બેટિંગમાં ઉતરે એવું લાગી રહ્યું છે? જે જ્યારે ક્રિટિસાઇઝ કર્યા છે એના માટે કહીશ કે આપણી બધા જે પણ ફેન્સ ક્રિટિસાઇઝ કરી રહ્યા છે ધોનીને ખૂબ મોટી ભૂલ છે। જેમને સૌથી વધારે કપ ઇન્ડિયાને અપાયા છે, આઈસીસી ટ્રોફી અપાવી છે, વર્લ્ડ કપ અપાવ્યો છે, એને ક્રિટિસાઇઝ કરવાની ક્યાંય પણ જરૂર છે નહીં, એમની જિમ્મેદારી સમજે છે, પણ હંમેશા એ યંગસ્ટરને આગળ વધારવા માંગે છે। જે સૌરવ ગાંગુલીથી વિચારધારા આવી હતી કેપ્ટનશીપમાં, મહેન્દ્રસિંહ ધોનીને એને 3 નંબર ઉપર મોકલી ઓપનિંગ કરાવી છે, વિરેન્દ્ર સહેવાગને ઓપનિંગ કરાવી છે, એવી જ રીતે મહેન્દ્રસિંહ ધોની જ્યારે સિચ્યુએશન મળે ત્યારે નવા પ્લેયરને આગળ મોકલતા હોય છે અને પ્લેયર બનાવતા હોય। પ્લેયર ત્યારે જ બને જ્યારે તે સારું રમે ને આગળ રમે। એ હંમેશાથી વિચારધારા ઇન્ડિયન ટીમની રહી છે। એ તરફથી જ એ 9મા નંબર ઉપર આવતા હતા અને જ્યારે ધોની કેપ્ટનશીપ કરી રહ્યા છે એના માટે આપણે કહી દઉં કે સીએસકેની ટીમ અત્યારે જે હાલમાં આ આઈપીએલની અંદર છે એમાંથી ધોની જેને બહાર નીકાળી શકે એવી પરિસ્થિતિ છે। આપણા સર્વશ્રેષ્ઠ કેપ્ટન છે, ઘણી બધી ટ્રોફી એમને જીતાડી છે, આઈપીએલ ટ્રોફીઓ પણ ઘણી, અને ઘણીવાર એવું બન્યું છે કે ન થઈ શકેલી મેચો એમણે જીતાડી છે કેપ્ટનશીપ દ્વારા। આપ ઘણી બધી મેચો જોઈ જોશો। તો અત્યારે જે પરિસ્થિતિ જોઈએ સીએસકેની 7મા નંબર ઉપર છે કે 6ઠ્ઠા નંબર ઉપર છે, એને ટોપ 4માં લઈ આવવા માટે ધોનીની કેપ્ટનશીપ ખૂબ જ જરૂરી હતી। અને ચેન્નઈ માટે ખરાબ સમાચાર જરૂર છે કે ઋતુરાજ બહાર છે, પણ ખૂબ જ સારા સમાચાર દર્શકો માટે, ક્રિકેટના દરેક જેટલા પણ ક્રિકેટ પ્રેમીઓ છે એના માટે કે ધોની પાછા કેપ્ટન તરીકે જોવા મળશે। કેપ્ટન કોહલી ઇઝ બેક। બિલકુલ સર, એટલે જે સીએસકેના ફેન્સ છે, જે ઓથેન્ટિકેટ ફેન્સ છે, એ તો ખુશ થઈ ગયા છે। હવે એકવાર આપણે પોઈન્ટ ટેબલ ઉપર નજર કરી લઈએ, કારણ કે તમે પણ કહ્યું કે સીએસકે 7મા નંબર ઉપર છે, તો અત્યારે આ પોઈન્ટ ટેબલ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, જેમાં જીટી 5માંથી 4 મેચ જીતીને અત્યારે પહેલા નંબર પર છે 8 પોઈન્ટ્સની સાથે। એના પછીની જે બે ટીમ છે ડીસી અને આરસીબી, એ બંને વચ્ચે આ જે મેચ છે જેમાં ડીસી બીજા નંબર ઉપર છે
3 મેચ ડીસી રમી છે, એક પણ નથી હારી, 3એમાં વિન થઈ છે અને એના 6 પોઈન્ટ છે. સામે આરસીબી છે. આજે આરસીબી 4 મેચ રમી છે, એમાંથી 3 જીતી છે, 1 હારી છે, એના પણ 6 પોઈન્ટ છે. પંજાબની વાત કરીએ, પંજાબ 4માંથી 3 મેચ જીતી છે, 1 હારી છે, એના પણ 6 પોઈન્ટ છે. એલએસજી 5માંથી 3 જીતી છે અને 2 એમાં હાર થઈ છે, તો એના પણ 6 પોઈન્ટ છે. કેકેઆરની વાત કરીએ, કેકેઆર 5માંથી 2 વિન થઈ છે મેચ અને 3માં હાર મળી છે, તો એના 4 પોઈન્ટ છે. એના પછી આવે છે આરઆર, એના પછી આવે છે એમઆઈ, સીએસકે અને એસઆરએચ. અને નોર્મલી જે દર્શકો છે એ એમઆઈ અને સીએસકેને આટલા નીચે જોવા માટે ટેવાયેલા નથી. એટલે હવે આપણે આજની મેચ ઉપર આપણે વાત કરીશું, કારણ કે આપણી જોડે તમામ ક્રિકેટ એક્સપર્ટ જોડાયા છે. શરદ સર છે, હરેશ સર છે, યુસુફ સર છે, તમામ એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલાં આજની મેચની જ વાત કરી લઈએ, જેની ડિટેલ હું તમને આપું તો આઈપીએલ 2025ની 24મી મેચ છે. આજે આરસીબી અને ડીસી વચ્ચે મેચ રમવાની છે. આ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 7:30 વાગે ચાલુ થઈ જશે. આ સિઝનમાં બંને ટીમ પહેલીવાર એકબીજા સામે ટકરાવવાની છે. દિલ્હીએ આ સિઝનમાં 3 મેચ રમી છે, બધી જીતી છે. જોરદાર ફોર્મ દિલ્હીના જે ખેલાડીઓ છે એમાં જોવા મળી રહ્યું છે. તમામ પ્લેયર્સમાં અદ્ભુત ફોર્મ જોવા મળી રહ્યું છે. બધી મેચ જીતી ગઈ છે. બીજી તરફ આરસીબીએ 18મી સિઝનમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી, જેમાંથી 3 જીતી છે અને 1 હારનો સામનો કરવો પડ્યો. પણ આરસીબીના જે ફેન્સ છે એમના માટે એ ખુશ હશે આ સિઝનમાં, કારણ કે આરસીબીનું પણ બહુ જ અદ્ભુત પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. હેડ ટુ હેડની વાત કરીએ તો હેડ ટુ હેડ મેચમાં બેંગલુરુ દિલ્હીથી આગળ છે. આઈપીએલમાં બંને ટીમ વચ્ચે કુલ 32 મેચ રમાઈ. આરસીબીએ 20 જીતી છે, ડીસીએ 11 જીત મેળવી છે, જ્યારે એક મેચનું પરિણામ નથી આવ્યું. બેંગલુરુ સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે 11 મેચ રમાઈ હતી, જેમાં આરસીબી 6 અને ડીસી 4 જીતી હતી. એક મેચનું પરિણામ નક્કી નહોતું થઈ શક્યું. એટલે આ જે હેડ ટુ હેડ સ્ટેટ્સ છે મેં તમને કહ્યા. આરસીબીનો બેટર વિરાટ કોહલી ટીમ માટે સૌથી વધુ રન બનાવનારો અત્યારે ખેલાડી છે. તેણે 4 મેચમાં કુલ 164 રન બનાવ્યા છે. છેલ્લી મેચ મુંબઈ સામે હતી, 67 રનની એને રન માર્યા હતા, અડધી સદી ફટકારી હતી. આ પહેલાં કોલકાતા સામે 59 રનની અણનમ પારી રમી હતી. એટલે અદ્ભુત ફોર્મ વિરાટ કોહલીનું જોવા મળી રહ્યું છે. એના પછી રજત પાટીદાર 4 મેચમાં કુલ 161 રન રજત પાટીદારે બનાવ્યા છે. એમઆઈ સામે 64 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. અને ટીમના જોશ હેઝલવુડ વિકેટ લેનારા બોલરોમાં ટોચ પર છે. 4 મેચમાં કુલ 8 વિકેટ લીધી છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામે 21 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ જ મેચમાં બોલર યશ દયાલે પણ 3 ઓવરમાં 2 વિકેટ લીધી હતી. એટલે બોલર્સ અને બેટર્સ અદ્ભુત પરફોર્મન્સ આરસીબીના કરી રહ્યા છે. સામે ડીસી પણ ઓછું નથી, કારણ કે દિલ્હી કેપિટલ્સના બેટર કેએલ રાહુલ ટીમનો ટોપ સ્કોરર રહ્યો છે. તેણે 2 મેચમાં 92 રન બનાવ્યા છે. પોતાની છેલ્લી મેચમાં તેણે ચેન્નઈ સામે 77 રનની ઇનિંગ, અદ્ભુત ઇનિંગ રમી હતી. અને એના પછી ફાફ ડુપ્લેસિસ 2 મેચમાં 79 રન એમણે બનાવ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 50 રન એણે ફટકાર્યા હતા. બેટર આશુતોષ શર્માએ પણ લખનૌ સુપર જાયન્ટ્સની સામે 66 રનની અણનમ ઇનિંગ રમી હતી. મિચેલ સ્ટાર્કની વાત કરીએ બોલર્સમાં, તો બોલિંગમાં એ ટોચ ઉપર છે. 3 મેચમાં 9 વિકેટ લીધી છે. એસઆરએચ સામે માત્ર 3.4 ઓવરમાં 5 વિકેટ લીધી હતી. લખનૌ સામે 3 વિકેટ પણ લીધી હતી. અને પીચ રિપોર્ટની વાત કરીએ તો પીચ રિપોર્ટ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટર્સ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. એટલે બની શકે કે આ મેચમાં એક હાઈ સ્કોર તમને જોવા મળે. હાઈ સ્કોરર મેચ આ તમને જોવા મળી શકે છે, ડીસી વર્સિસ આરસીબી. અત્યાર સુધીમાં 96 આઈપીએલ મેચ રમાઈ છે. 41 મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે. 51 મેચમાં ચેસ કરતી ટીમ જીતી છે. અહીં પણ 4 મેચ અનિર્ણિત રહી છે. હવામાનની પરિસ્થિતિઓ જે આજની તારીખમાં બેંગલુરુમાં દિવસભર તડકો રહ્યો, ક્યારેક વાદળો આવ્યા હતા, એટલે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, પણ મોટાભાગે તડકો રહ્યો હતો. ગુરુવારે બેંગલુરુમાં વરસાદની શક્યતા એકદમ ઓછી 4% જોવા મળી હતી. મેચના દિવસે એટલે કે આજે મોટાભાગે વાદળછાયું વાતાવરણ અહીંયા રહ્યું છે. તાપમાન 22 થી 24 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ રહ્યું છે. હવે આ તાપમાનને મેચ રિપોર્ટ, પીચ રિપોર્ટ આપવો એટલા માટે જરૂરી છે, કારણ કે બોલર્સ અને બેટર માટે આ બહુ મહત્વનું હોય છે. ટીમ કેપ્ટન માટે પણ બહુ મહત્વનું હોય છે. આપણી સાથે ક્રિકેટ એક્સપર્ટ્સ જોડાયા છે. સૌથી પહેલાં શરદ સરને વાત કરીશ. શરદ સર, જો ટોસ કોઈ પણ ટીમ જીતે છે તો એ ટીમ બેટિંગ લેવાનું પસંદ કરશે કે બોલિંગ? કારણ કે ચેસ કરનારી જે ટીમ છે એ અહીંયા સૌથી વધારે જીતી છે, પર્ટિક્યુલર આ સ્ટેડિયમમાં, આ પીચ ઉપર. ના, સાચી વાત છે. બેંગ્લોરનું જે પિચ છે એ બેટર ફ્રેન્ડલી હોય છે. પણ જો તમે એમનો રેકોર્ડ જુઓ તો જે 180 રનથી ઉપર જો કોઈ ટીમે કરી હોય તો એમાં જે ચેસ કરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. એટલે આઈ થિંક સો કે બેટિંગ ફ્રેન્ડલી છે, કારણ કે હાઈ એલ્ટિટ્યૂડ ઉપર છે, પિચ બોલ બેટ ઉપર સરસ આવે છે, એટલે શોટ્સ લાગે છે. પણ 180 એક એવો સ્કોર છે જે એમાં બેટ્સમેન જે ચેસ કરતા હોય છે એક મેન્ટલ બ્લોકમાં હોય છે કે શોટ્સ માટે જવું કે 20 ઓવર પૂરી આરામથી રમીને કરવું.
એટલે આઈ ફીલ કારણ કે જેમ તમે વાત કરી કે થોડુંક વેધર કન્ડિશન્સ વાદળા જેવું રહેશે, તો આઈ ફીલ કે વાદળા રહેશે તો થોડુંક ડ્યુ કન્ડિશન બી આવશે. એટલે આઈ ફીલ કે જે ટીમ પહેલું ટોસ જીતશે તો આઈ ફીલ કે એ પહેલું બેટિંગ કરશે આ પિચ ઉપર. બિલકુલ. યુસુફ સર આપણી સાથે જોડાયેલા છે. યુસુફ સર, તમે શરદ સરની વાતથી એગ્રી કરો છો અને વેધર કન્ડિશન્સ અને પીચ કોને સપોર્ટ કરી શકે છે ટીમ પ્રમાણે? બિલકુલ ચોક્કસ. નમસ્કાર પ્રેક્ષક મિત્રો. શરદભાઈ મારા સિનિયર છે એટલે મારે રિસ્પેક્ટ પ્રમાણે પણ એમને એગ્રી કરવું જ પડે. બે ત્રણ વસ્તુ એમાં એડ કરીશ. હેડ ટુ હેડની જે તમે વાત કરી મને સાંભળીને ખૂબ આનંદ થયો. બટ હેડ ટુ હેડ પોઝિશન નોર્મલી છે ને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વધારે જોવાતી હોય છે, કારણ કે તમને 4-5 વર્ષ સુધી એકને ક્રિકેટરો જોવા મળતા હોય છે. તો એ એવા ટાઈમે તમે જે રેકોર્ડ ઉપર કે ડેટાબેઝ ઉપર આપણે વાત કરતા હોય છે તેમાં ઘણા અંશે સાચું થતું. આઈપીએલમાં આ ફોર્મેટ પ્રમાણે પ્લેયરો બહુ બદલાતા રહેતા હોય છે, કન્ડિશન બદલાતી રહેતી હોય છે, એટલે હેડ ટુ હેડનું એટલું મહત્વ નથી રહેતું. એવરી ડે ઇઝ અ ન્યૂ ગેમ, ઇઝ લાઇક ધેટ. વાત રહી વેધરની, તો ડેફિનેટલી વેધર ઇફેક્ટ વધારે પડતી આપણે જોઈએ તો ઓવરસીઝ પ્લેયરોને વધારે ફાયદો કરતી હોય છે, ખાસ કરીને મીડિયમ પેસર્સને. આ જ્યારે સ્પેશિયલી ચેન્નઈમાં ને ત્યાં આવી જગ્યાએ મેચ રમાતો હોય છે જ્યાં બોલિંગ કરવી બહુ ડિફિકલ્ટ હોય છે, એક્ઝોસ્ટ થઈ જતા હોય છે. બટ બેંગ્લોરનું વેધર એટલું સરસ છે કે ઓવરસીઝ પ્લેયરો સૌથી વધારે ત્યાં સક્સેસ જવાના ચાન્સીસ હોતા હોય છે. ત્યારબાદ વાત રહી ચેઝ કરવાની અથવા તો ટોસ જીતીને બેટિંગ કરવાની કે બોલિંગ કરવાની, તો બધી ટીમોને આજકાલ ખ્યાલ આવી ગયો છે કે વિરાટ કોહલી જેટલા બેટર બેટ્સમેન ચેઝ કરવામાં છે એટલા કદાચ પહેલા દાવમાં જો આપણે કહીએ ને કે પલડું ભારે તો ચેઝ કરવાની એની કેલ્ક્યુલેશન વધારે સારી હોય છે. તો ઘણીવાર કાઉન્ટર એટેકમાં આવું બી બની શકે કે સામેની ટીમ વિરાટ કોહલીને પહેલા બેટિંગમાં લઈ આવે, તાકી જેનો માસ્ટર છે, જે આપણે એમ કહીએ ને કે ભાઈ ડ્રમ કાર્ડ છે, તો એને એટેક કરવા માટે થઈ અને વિરાટ કોહલી માટે થઈને પણ ઘણીવાર એવું બને કે ટીમને બેટિંગ પહેલું બેંગ્લોરને આપી શકે. આ એક વાત છે. બીજું, આ વખતે આપણે જોઈ છે કે રાજધાની ખૂબ સરસ દોડી રહી છે. કેટલા વર્ષો પછી 18 વર્ષના આઈપીએલ ઇતિહાસની અંદર પહેલીવાર દિલ્હી ડેકન્સ છે એ આટલું આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કરી રહી છે અને એ બહુ નવાઈની વાત છે. ઘણી બધા ચેન્જીસ થયા છે. પ્લસ એક જોવા જેવી બાબત સરસ છે કે આ વખતે ગુજરાતીઓ બધા ટોપ ઉપર છે. જે કોઈ દિલ્હી પહોંચ્યા છે બધા ધડબડાટી બોલાવે છે. અક્ષરને આ ટીમ આપ્યા પછી આ ટીમે કંઈક આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કર્યું છે અને હું આટલા મેચ જોયા પછી એવું લાગે છે કે જો આવી જ રીતે રેધમ થઈ તો આ બંને ટીમો ફાઇનલિસ્ટ છે. બિલકુલ સર, એક બહુ અદ્ભુત અને મસ્ત વાત તમે એ કરી કે દિલ્હી પહોંચેલા ગુજરાતી ધડબડાટી બોલાવતા હોય છે અને એ તો ગુજરાતનો જૂનો ઇતિહાસ રહ્યો છે. હરેશ સર આપણી સાથે જોડાયેલા છે. હરેશ સર, વિરાટ પછી રજત અને ફિલ સોલ્ટ બેંગ્લોરો માટે અત્યારે આ ટોપ બેટ્સમેન છે. તમને લાગે છે એમની જે ફોર્મ છે એ કન્ટિન્યુ રહેશે? જી બરોબર, ફોર્મ છે કન્ટિન્યુ જ રહેશે. જેવી રીતે રમી રહ્યા છે એ ખૂબ જ સરસ રમી રહ્યા છે. અને જ્યારે ટોપ ઓર્ડર રન બનાવતું, કાલે પણ મેં વાત કરી હતી બ્રોડકાસ્ટની અંદર કે જ્યારે ટોપ ઓર્ડર રન બને ત્યારે મોટા સ્કોર તરફ ટીમ આગળ વધતી હોય. જેવી રીતે મુંબઈની અંદર રોયલ ચેલેન્જર્સે ખૂબ જ રન બનાવી અને મેચ જીત્યો હતો, એવી જ રીતે જ્યારે કોઈ પણ ટીમનો ટોપ ઓર્ડર સારો હોય ત્યારે આપણે મેચ જીતી શકતા હોય છે અને લાંબો સ્કોર બનાવી શકતા હોય છે. એવી જ રીતે વાત કરીએ તો બીજો એક ફેક્ટ હોય છે, મુંબઈ અને ચેન્નઈ જે સૌથી વધારે સક્સેસ રહ્યા છે એનું કારણ હતું 7મા નંબર અને 8મા નંબરના બેટ્સમેન. 7 નંબર ઉપર મુંબઈ માટે વાત કરીએ તો કિરણ પોલાર્ડ આવતા હતા, બ્રાવો આવતા હતા, હાર્દિક પંડ્યા આવતા હતા 8 નંબર. એટલી નીચે સુધી બેટિંગ લાઇનઅપ. ચેન્નઈ માટે 7 નંબર ઉપર ચેન્નઈ માટે બ્રાવો અને મહેન્દ્રસિંહ ધોની હતા. એવી જ રીતે અત્યારે શર્મા ખૂબ જ સારું રમી રહ્યા છે. જ્યારે તમારી પાસે 7 નંબર 8 નંબર સુધી રન ચેસ કરવાના પ્લેયર હોય એના માટે જેમ કહીએ કે અત્યારે બધી ટીમો છે એ રન ચેસ કરવા તરફ થઈ ગઈ. થોડું કહી શકીએ કે ટેનિસનું આની અંદર અનાવરણ થઈ ગયું. સ્ટ્રોક તમે જુઓ તો રિવર્સ સ્વીપ, આ બધા ટેનિસના સ્ટ્રોક છે, સ્વીપ છે. અને ઘણા બધા એવું છે કે ટેનિસની અંદર પણ એક જ વિકેટ હોય એટલે નાનું ફોર્મેટ હોય એટલે વધારે પડતા ખેલાડીઓ ચેસ કરવા ઉપર જતા હોય છે. એવી જ રીતે હવે જે છે ગેમ બહુ ઉપર થઈ ગઈ છે એટલે મોસ્ટ ઓફ ખેલાડીઓ ચેસ ઉપર જાય છે. એવી જ રીતે આ ખેલાડીઓ ટોપ ઓર્ડર રન કરશે તો નીચેના ઓર્ડરને ઓછી ઓવરમાં વધારે રન બનાવવાનો મોકો મળશે. એટલે 100% તમે કહી રહ્યા છો એ પ્રમાણે કે આવી જ રીતે એ લોકો ફોર્મમાં રહેવા છે. અને વિરાટ કોહલી તો નક્કી કરીને આવ્યા છે કે 18મી સિઝન છે, મારી 18મી સિઝન ફાઇનલ લઈને જ જવાનો છે. આઈપીએલની પહેલી ટ્રોફી એમને લેવાની જ છે. એવી જ રીતે આ ટુર્નામેન્ટમાં રમી રહ્યા છે. એટલે આ વખતે પણ ટ્રેન્ડ થશે કે ઇસ સાલ કપ નામ દે, કદાચ મારું પ્રોનાઉન્સિએશન ખોટું હશે પણ દર વખતે ટ્રેન્ડ થતું હોય છે આરસીબી માટે. એટલે હરેશ સર, એવું બની શકે કે આ વખતે આરસીબી અને વિરાટ કોહલી ટ્રોફી લઈને જાય. શરદ સર, હેડ ટુ હેડની વાત કરી યુસુફ સરે કે હેડ ટુ હેડમાં નથી એવું હોતું કે જે ટીમ હેડ ટુ હેડમાં દર વખતે આગળ હોય, કારણ કે અનિશ્ચિતતાઓનો ગેમ છે, હરેશ સર પણ કહી રહ્યા છે. એટલે શરદ સર, એક હેડ ટુ હેડની મારે કન્ડિશન સમજવી છે બંને ટીમના પ્લેયર્સ અને કોનું પલડું ભારે રહી શકે છે તમારા અનુભવ પ્રમાણે.
જો હેડ ટુ હેડ તો છે ને એક પાસ્ટ એક હિસ્ટ્રી બતાવે છે કે પહેલાં આવું થતું હતું, બટ ક્રિકેટમાં અત્યારે છે ને એવરી ડે ઇઝ એ ન્યૂ ડે. દરેક દિવસ દરેક વ્યક્તિનું ફોર્મ, જે મેં પહેલાં બી કીધું છે, ફોર્મ જે છે ને એ ટેમ્પરરી છે, ક્લાસ છે એ પરમનન્ટ છે. તો આ જે આરસીબીની જે ટીમ છે આઈ ફીલ એ બેટિંગ હેવી છે. એમનું જે બેટ્સમેન છે, બોલર તો છે જ એમની પાસે, જોઝ હેઝલવુડ છે, ઇકોનોમિક વાઇઝ ઇઝ બ્રિલિયન્ટ, બટ કમ્પેર ટુ બોલિંગ સાઇડ આરસીબીનું બેટિંગ સાઇડ બહુ ડેપ્થમાં છે અને ઇન્ડિવિજ્યુઅલ મેચ વિનર્સ છે. અને એની સામે તમે જો દિલ્હી કેપિટલ્સનું જો તો આઈ ફીલ એ બોલિંગ સાઈડ એમની બેટિંગ કરતાં વધારે સ્ટ્રોંગ છે. તો આજે જે આપણે જોવા મળશે એક બેટિંગ વર્સસ એક બોલિંગનું આજે એક મેચ ડેફિનેટલી બંને સાઈડમાં જોવા મળશે. બોલર્સ દિલ્હી કેપિટલના અદ્ભુત છે, અને સ્પિનર્સ કુલદીપ અને અક્ષર અને મિચેલ સ્ટાર્ક ને આજે એક બેટ્સમેન વર્સસ બોલરનું કોન્ટેસ્ટ જે ક્રિકેટ ફેન્સ છે એમને બેટિંગ અને બોલિંગ વચ્ચેનું આજે મારા ખ્યાલથી ઇફ આઈ કેન પુટ ઇટ કે એક યુદ્ધ જોવા મળશે. ટીમ એટલે બંને ટીમ ના પ્લસ માઇનસ જોતા બેટ્સમેન આઈ થિંક આરસીબીના વધારે સ્ટ્રોંગ છે બોલિંગ સાઇડ કરતાં, અને સેમ દિલ્હીમાં એમના બોલર્સ છે બેટ્સમેન કરતાં વધારે આઈ ફીલ કે થોડોક બોલર એજ છે કેપિટલ્સમાં. બિલકુલ યુસુફ સર, કારણ કે હેડ ટુ હેડમાં એવું કહ્યું અને શરદ સર પણ કહી રહ્યા છે કે જે ડીસીના બોલર્સ છે એ ખૂબ જ પાવરફુલ છે અને સામે આરસીબીના બેટ્સમેન અદ્ભુત પરફોર્મન્સ આપી રહ્યા છે. તમને એવું લાગી રહ્યું છે યુસુફ સર કે આ વખતની આઈપીએલની જે સિઝન છે એ હાઈ સ્કોરર સિઝન છે, કારણ કે અદ્ભુત મોટા મોટા સ્કોર જોવા મળી રહ્યા છે. બની શકે કે આજની મેચમાં પણ એવો મોટો સ્કોર જોવા મળે આપણને? બિલકુલ. મારી બે વસ્તુ માનવાની છે કે મેચ ઓલવેઝ બોલરથી જીતાતો હોય છે. આપ કોઈ પણ ક્રિકેટનું બેઝિક વસ્તુ જોશો તો હંમેશા મેચ જીતવા માટે તમારી પાસે સારા બોલર જોઈએ, કારણ કે 10 જણાને આઉટ કરવાના હોય છે, રન રિસ્ટ્રિક્ટ કરવાના હોય છે. એટલે મેચ ઓલવેઝ છે ને બોલરથી વધારે જીતાતો હોય છે. કહેવાય છે કે બેટિંગ ઓરિએન્ટેડ ગેમ છે, એમાં બી કોઈ ડાઉટ નથી. આજકાલ જે રીતે વિકેટો બની રહી છે, પ્લસ વ્હાઇટ બોલ ક્રિકેટની અંદર તમને ઓલવેઝ રેડ બોલ કરતાં વધારે રન થતા દેખાતા હોય છે. એનું રીઝન એ છે કે આ સ્પેશિયલ બેટિંગ ઓરિએન્ટેડ બોલ છે. આનું જે કોટિંગ છે એ રેડ બોલ કરતાં અલગ હોય છે, એટલે બી થોડા રન વધારે જોવા મળતા હોય છે મેઇન કારણ. પ્લસ ડે બાય ડે આજકાલ જે ખાસ કરીને કોચિંગ સિસ્ટમમાં પાવર હિટિંગની જે એક પેટર્ન આવી છે, ગોલ સ્વિંગ જે ક્રિકેટમાં લઈ આવવામાં આવ્યો છે, જેનાથી ચોકા છક્કા વધારે લાગતા હોય છે. તો આની જ મહેનતો પુષ્કળ થઈ રહી હોય છે, એ રીતે પ્લેયરો તૈયાર થતા હોય છે, જેના કારણે આપણને મોટા સ્કોર જોવા મળતા હોય છે. આ એક રીઝન છે. બીજું રીઝન છે કે શરદભાઈએ કીધું એમ આ બેટિંગ અને બોલિંગનો જંગ થવાનો છે. ડેફિનેટલી આમાં બે વસ્તુ છે કે દિલ્હીની બોલિંગ સાઇડ બહુ સારી છે. ખબર નહીં, મને અંદરથી એવું ફિલિંગ થાય છે. આમ હું વિરાટ કોહલીનો ફેન છું, ગ્રેટ ક્રિકેટર છે, મને બહુ ગમે છે એમની ટેકનિક, પણ આજે મને દિલ્હીનું પલ્લું ભારે હોય. દિલ્હીનો ટાઈમ બહુ સારો ચાલી રહ્યો છે અને ક્રિકેટમાં ટાઈમની ખૂબ જ વેલ્યુ હોય છે, કારણ કે ઘણા ટાઈમ પછી જે એક મોમેન્ટમ જોવા મળે છે ને, તો દિલ્હીની ટીમમાં બહુ સારી જોવા મળી રહી છે. બાકી તો મારું વિરાટ કોહલી માટે ઓલવેઝ કહેવાનું હોય છે કે ચીતે કી ચાલ સે તલવાર કી ધાર સે, ઓર વિરાટ કોહલી કે પ્રહાર સે કભી સંદેહ નહીં કરતે. એટલે વિરાટ કોહલી જો ચેઝિંગમાં આવ્યા તો ડેન્જરસ છે, જો વિરાટ કોહલી પહેલી બેટિંગમાં આવ્યા તો દિલ્હી મને આજે વધારે ફેવરિટ લાગે છે. બિલકુલ, ખૂબ જ શાયરાના અંદાજથી તમે વિરાટ કોહલીની તારીફ કરી છે સર. ઇનફેક્ટ જીગર જે રોજ સ્પોર્ટ્સ કેપિટલ કરતા હોય છે એ પણ મને એવું કહેતા હતા કે યુસુફ સરનો થોડો અંદાજ શાયરાના છે, એટલે શાયરી એમની જોડે તમે કરાવજો. હરેશ સર જોડે બી આની તમારા જે બંનેના પોઈન્ટ ઓફ વ્યૂ છે, હરેશ સર જોડે બી એ જાણી લઈએ કે એગ્રી કરે છે કે ડીસીના જે બોલર્સ છે આ વખતે ભારે પડી શકે છે, ખર્ચો બહુ કર્યો છે ડીસીએ. ખર્ચો ખાસ કરીને સ્ટાર્ક છે અત્યાર સુધી આરસીબી સાથે જોડાયેલા હતા ને હવે આરસીબી સામે રમવા પહોંચ્યા છે ત્યાં, એ ખૂબ રસપ્રદ રહેશે. અને જેવી રીતે સાહેબે કીધું કે અત્યાર સુધી આપણે બેટલ જોતા હતા કે ભાઈ શોએબ અખ્તર વર્સિસ સચિન તેંડુલકર, મેઘરાજ વર્સિસ સચિન, કે બેટ્સમેન ને બોલરની બોટલ. આજે મને એવું લાગે છે કે આજે બોલર વર્સિસ બોલર નહીં, એક બાજુ મિચેલ સ્ટાર્ક જે સ્વિંગ સ્પેશિયલિસ્ટ છે, ઓવરસીઝ બોલર છે, અને બીજી બાજુ આપણા ભુવનેશ્વર કુમાર છે આરસીબી ની અંદર. એટલે આ પણ કોન્સેપ્ટ જોવાનો ખૂબ જ આનંદ આવવાનો છે. બોલર બંને પાસે ખૂબ જ સરસ છે. અને જેવી રીતે યુસુફ સાહેબે કીધું એની સાથે એકદમ એગ્રી છું કે ભાઈ આપણે દિલ્હી જે પણ ગયા ધમાકા કરી રહ્યા છે, એટલે અક્ષર પટેલની કેપ્ટનશીપ જોરદાર થઈ રહી છે. એ જે કરી રહ્યા છે ને અત્યારે ખૂબ જ સારું થઈ રહ્યું છે. અને એક એનું નવો પહેલું પણ અત્યાર સુધી આપણે જોયું છે, ક્યારેક ઇન્ડિયન ટીમ એને બેટિંગમાં ઉપર મોકલતી, બેટિંગ પાલું હતું, બોલિંગ તો સુપર જ કરે છે, ફિલ્ડિંગ એવી જ રીતે આપ એમ કહી શકો કે અત્યારે કેપ્ટનશીપ પણ ખૂબ જ જોરદાર થઈ છે. સાહેબ સાથે હું
બિલકુલ એગ્રી કરીશ કે જે બોલિંગ સાઇડ છે એ દિલ્હીની સારી છે અને બેટિંગ સાઇડ છે એ આરસીબી ની સારી છે, અને બેટિંગ બોલિંગ બે સામે સામે જ્યારે ટકરાય ત્યારે મેચ જોરદાર જાય. ત્યારે સાયરાના અંદાજમાં જેમ કહ્યું કે લોહા ટકરાયેગા તો ચિંગારિયા નીકળેગી, એવી જ રીતે અહીંયા પણ તમને ક્રિકેટનો રોમાંચ જોવા મળશે અને હાઈ સ્કોરિંગ મેચ થવાનો જ છે. ચેન્નઈ સ્વામીમાં હંમેશા હાઈ સ્કોરિંગ મેચ રહે છે. આજે મને એવું લાગે છે કે આઈપીએલ નો લગભગ સૌથી હાઈએસ્ટ સ્કોર પર બની જાય. એટલે ચિંગારીઓ તો નીકળશે, સ્વાભાવિક છે. લોખંડથી લોખંડ અથડાય એટલે ચિંગારી નીકળે. શરદ સર, અક્ષર પટેલની આપણે વાત કરી રહ્યા છે. અક્ષર પટેલ આમ તો અત્યારે આઈપીએલની વાત ચાલી રહી છે, પણ તમે જો ટીમ ઇન્ડિયા અત્યારે એવી થઈ ગઈ છે કે 11-11 કેપ્ટન રમતા હોય ને એવું લાગે, એમાં અક્ષર પટેલ પણ એક છે. એટલે આ વખતે આઈપીએલમાં અક્ષર પટેલ કેપ્ટનશીપમાં ડાર્ક હોર્સ સાબિત થઈ રહ્યા છે. શરદ સર, તમને એવું લાગે છે? હું પર્સનલી એમને ઓળખું છું એ રીતે બહુ સિમ્પલ વ્યક્તિ છે, અને જ્યારે સિમ્પલ જ્યારે વ્યક્તિ નેચર વાઇઝ હોય તો એ બધી વસ્તુ ગ્રાઉન્ડમાં બી સિમ્પલ જ રાખતા હોય છે. એટલે બહુ પ્રેશર, કારણ કે કોઈને દેવામાં એ માંગતા ના હોય, એટલે એક ફ્રીડમ આપતા હોય છે પ્લેયર્સને. એટલે એ જો એને જે પર્સનલ જે એની લાઈફસ્ટાઈલ છે, પર્સનલ એનું જે એ છે એ દેટ સ્પ્રેડ્સ એ આખા ટીમમાં જાય. અને અત્યારે જેમ યુસુફે કીધું કે અત્યારે દિલ્હીનો ટાઈમ ચાલી રહ્યો છે, તો જે પણ કરે એ ઇટ ટર્ન્સ ઇન ટુ ગોલ્ડ, કે જેને બી અડે એ સોનું થઈ જાય. એ રીતે અત્યારે જેને બી બોલિંગ ચેન્જીસ આપે છે, ફિલ્ડિંગ પ્લેસ કરે છે, તો એ બધી વસ્તુ એની અનુકૂળ જાય છે, કારણ કે ટાઈમ અત્યારે અક્ષર પટેલનું કહી શકાય. અને ટીમ ઇઝ એઝ ગુડ એઝ જે લીડર છે, ઇટ ઇઝ એઝ ગુડ એઝ ધ ટીમ. આમાં તમે એમ કે ટીમ સારી હોય તો લીડર ઓટોમેટિકલી સારો થઈ જાય છે. એટલે હી હેઝ એ ગુડ બેલેન્સ ટીમ અક્ષર. અને આપણે બી છીએ, આપણા નડિયાદનો પ્લેયર છે, આપણો ગુજરાતનો પ્લેયર છે, અને એ કેપ્ટનશીપ દિલ્હીની કરે છે. સો દેટ ગિવ્સ મોર પ્લેઝર ટુ અસ. અને હું બી એવું માનું છું કે દિલ્હીનો આઈ ફીલ થોડુંક, કારણ કે જો વિરાટ જો જલ્દી આઉટ થઈ જાય તો ઇટ બિકમ્સ એ ટ્રેમેન્ડસ પ્રેશર ઓન ધ ટીમ. ડુપ્લેસીનું આઈ ડોન્ટ નો એનું ફિટનેસ કે છે, આજની મેચ રમશે કે નહીં, બટ ઇટ વિલ બી એ ગુડ કોન્ટેસ્ટ. અને અક્ષરનું કૂલ નેચર, એનું જે એટીટ્યૂડ છે, ઇટ સ્પ્રેડ્સ. અને આઈ ફીલ કે અક્ષરનું કેપ્ટનશીપમાં દિલ્હી વિલ ડુ વન્ડર્સ. સર, તમે કહ્યું કે વિરાટ જો જલ્દી આઉટ થઈ જાય, પણ મને એવું લાગે છે કે યુસુફભાઈ આ વાતથી ક્યારેય એગ્રી નહીં કરે કે વિરાટ છે જલ્દી આઉટ થાય. યુસુફ સર? જી જી બિલકુલ. એટલા માટે પણ એવું થાય છે કે આજનો પ્રશ્ન જે શરદભાઈનો જવાબ છે ને એની સાથે બહુ મારું કોમ્બિનેશન બહુ સરસ હોય છે. મેં કીધું મારા વડીલ છે, મારા સિનિયર છે. અક્ષરની કેપ્ટનશીપની જે કમાલ કીધી ને, ઓલવેઝ મેં જોયું છે કે ઓવર એક્સાઇટમેન્ટ તમને કોઈ પણ જગ્યાએ પાછળ રાખી દેતું હોય છે. સિમ્પ્લિસિટી ઓલવેઝ વિન થતી હોય છે. એટલે એ જોવા મળી રહ્યું છે. પ્લસ કોચ બી બદલાણા છે, ઘણું બધું વાતાવરણ બદલાણું છે દિલ્હીનું. અને દિલ્હી હું ત્રણેય મેચથી જોતો આવું છું કે બહુ પ્રેશરાઇઝ નથી કરતું. જે બીજી ફ્રેન્ચાઇઝી ઓનર્સના આપણે સાંભળતા હોય છે મોટા મોટા ક્રિકેટરો પાસે કે અમુક રીતના પ્રેશર હોય છે, ટીમને કારણ વિનાની વધારે ફેસિલિટી પ્રોવાઈડ કરીને પછી વધારે એક્સપેક્ટેશન્સ રાખતા હોય છે, જ્યારે દિલ્હી નોર્મલ ક્રિકેટ રમી રહ્યું છે. અને તમે આમ જોવા જાઓ તો બહુ એટલા બધા હાઈ પ્રોફાઇલ પ્લેયરો જે લોકોએ સિલેક્ટ નથી કર્યા, એટલા માટે કદાચ એવું બી બની શકે એના સિલેક્શનમાં આવતી ફાયદો થયો છે, જેના કારણે તમે એને ઇઝીલી રીડ ન કરી શકો. જે વિડીયો એનાલિસિસ બધી ટીમો કરતી હોય છે, તો વિડીયો એનાલિસિસમાં આપ જુઓ તો દિલ્હીના 2-4 પ્લેયરો એવા છે કે જેને તમે બહુ વધારે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર પરફોર્મન્સ કરતા જોયા હોય છે. તો એક તો છે ને એમને એનાલિસિસ કરવું હાર્ડ પડી રહ્યું છે બધી ટીમોને, અને એની સામે સિમ્પ્લિસિટી છે. પ્લસ ઓનરોનો એટલો બધો પ્રેશર ના હોય ને એવું ક્યાંક ને ક્યાંક દેખાડ્યું છે. પ્લેયરો ખુલીને રમી રહ્યા છે. બાકી વાત રહી વિરાટ કોહલીની, તો હું ફરીથી એક વખત એના માટે કહેવા માંગીશ કે બોક્સિંગ ઇઝ ફેમસ બાય મોહમ્મદ અલી. બોક્સિંગ ઇઝ ફેમસ બાય મોહમ્મદ અલી. કરાટે ઇઝ ફેમસ બાય બ્રુસ લી. આપણે એમ કહીએ ને કે ભાઈ ઘણા બધા લોકોને ખબર નથી કરાટે શું છે, બટ બધાને ખબર છે બ્રુસ લી કોણ છે. બોક્સિંગ ઇઝ ફેમસ બાય મોહમ્મદ અલી, કરાટે ઇઝ ફેમસ બાય બ્રુસ લી, ક્રિકેટ ઇઝ ફેમસ બાય આજથી 10 વર્ષ પહેલા ડેફિનેટલી સચિન સર, બટ રાઇટ નાઉ ધ ડેઝ ક્રિકેટ ઇઝ ફેમસ બાય વિરાટ કોહલી. જેને પાસે ક્ષમતા છે સાહેબ, જેને ક્રિકેટ ખબર નથી પડતી ને એ બી એમ કે છે મારે વિરાટ કોહલીનું બેટિંગ જોવું છે. એટલે દેટ્સ વાય આમ કે ભાઈ ક્લાસ પ્લેયરને મોટિવેટ કરવો. અને લાસ્ટ ડિબેટમાં બી મેં કીધું હતું કે આ બધા રોયલ્ટીઝ છે, આ બધા છે ને જન્મે છે સાહેબ, આને બનાવી નથી શકાતા. એટલે આ તો ભગવાને મોકલેલા ક્રિકેટર છે, એટલે મારા બહુ ફેવરિટ છે.
બિલકુલ સર, એટલે બિલકુલ અત્યારે તમે આ સાચી વાત કરી છે કે 10 વર્ષ પહેલા કોઈ પૂછે કે ક્રિકેટ શેના માટે ફેમસ છે તો સચિન તેંડુલકરનું નામ આવે, પણ અત્યારે એક્ઝેક્ટલી વિરાટ કોહલી એક ઇવન મોટું નામ છે, ઇન્ટરનેશનલ ફેન ફોલોઈંગ એટલી બધી છે. હરેશ સર, 4માંથી 3 મેચ આરસીબી જીતી છે અને 3માંથી 3 મેચ જે છે ડીસી જીત્યું છે. પોઈન્ટ ટેબલમાં ઉપર નીચે છે. હું તમારી જોડે એક એનાલિસિસ આખું જાણવા માંગુ છું કે આજના મેચમાં કઈ રીતની આખી મેચ રહી શકે છે. આજના મેચની આગળ શરૂઆત કરીએ તો ટોસથી શરૂઆત કરીએ. ટોસ જેમ કીધું કે આજે એવું લાગે છે કે કોઈ પણ ટીમ જે ટોસ જીતશે એ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કરે છે, પણ આ ગ્રાઉન્ડ ઉપર બેટિંગ કરવાનો નિર્ણય પણ કરી શકે છે. કારણ કે આ બેટિંગ જ્યારે શરૂઆત થાય છે ત્યારે બેટિંગ માટે ખૂબ જ સારી હોય છે. ધીમે ધીમે જ્યારે ગરમીઓ પડી રહી છે બેંગ્લોરમાં પણ, તો વિકેટ સ્લો થતી હશે, સ્પિનરને મદદ મળશે એવું મને લાગી રહ્યું છે. એટલે પહેલા બેટિંગ કરવા જશે જે પણ ટીમ જશે, અને હાઈ સ્કોરિંગ મેચ થવાનો છે. ચિન્નાસ્વામી હોય એટલે હાઈ સ્કોરિંગ મેચ થવાની જે ચાન્સ હોય એ વધી જાય છે. અને વિરાટ કોહલી પાછા આજે રમે અને સેન્ચુરી મારે એવી બધાની આશા હશે જ, પણ સાથે સાથે જે રીતે દિલ્હીની ટીમ રમી રહી છે ખૂબ જ જોવાલાયક છે. રાહુલ પણ ખૂબ સારું રમી રહ્યા છે. અને પોઈન્ટ ટેબલની વાત કરીએ તો આ બે માટે આ મેચ ખૂબ જ જરૂરી હશે, કારણ કે જ્યારે અંતિમ પડાવ ઉપર હશે ત્યારે એકબીજા સાથે કોમ્પીટ કરી રહ્યા છે એવું મને લાગે છે, 3જા 4થા નંબર માટે અથવા તો 4થા 5મા નંબર માટે, કે ભાઈ આમાંથી જ કોઈક ચોથું હશે અથવા આમાંથી કોઈ ત્રીજું હશે અથવા તો 5મા નંબર ઉપર હશે. એટલે આ મેચ બે માટે ઇમ્પોર્ટન્ટ છે. બેમાંથી જે જીતશે એને 2 પોઈન્ટ અંક વધારે મળશે. અને અંતિમમાં જો આપણે એમ વિચારીએ કે આ છેલ્લો મેચ હોય ને 10મો મેચ હોય ને સામે સામે રમી રહ્યા ક્વોલિફાઈ માટે ટક્કર ચાલી રહી હોય, એવી જ આ ટક્કર છે કે અત્યારે 2 ને 3 નંબર ઉપર છે, તો 1-2 પોઈન્ટ વધારે રહીને આપણે 4 નંબરની અંકપાલિકામાં બન્યા રહીએ એ માટેનો બંનેનો પ્રયાસ રહેશે. પોઈન્ટ ટેબલ આ વર્ષે દિલ્હી અને આરસીબી માટે ખૂબ જ સારું છે. આમ જોવા જઈએ તો જે મેઇન ટીમ આપણે કહીએ કે સીએસકે ને એમાં હોય છે એ નીચે છે, અને આ વર્ષે આરસીબી અને દિલ્હી બે ટીમ ટોપ 4માં ક્વોલિફાય માટે અત્યારથી ખૂબ જ મહેનત કરી રહી છે. અને જેવી રીતે સાહેબે કીધું કે ફોર્મેટ ખૂબ અલગ હોય છે, નવા ખેલાડીઓ આવે છે, એવી જ રીતે આ વર્ષે જેવી રીતે નવા ખેલાડીઓ છે, અલગ જોશ છે બે ટીમની અંદર. ખાસ કરી અક્ષર પટેલની કેપ્ટનશીપ થ્રુ આઉટ રહી છે. આપણે રજત પાટીદારને આટલા વર્ષોથી જોઈએ છે, પણ આ વખતે એમની કેપ્ટનશીપ, બેટિંગ બંને સુંદર રહી છે. કેપ્ટનશીપ અને બેટિંગ બંને સુંદર રહી છે એમ કહી શકીએ. બે કેપ્ટન માટે આ ટીમ જો જીતે તો એક ન્યૂ કેપ્ટન જીતાય એવી રીતે કહી શકાય. એટલે અંક પાલિકામાં 2 પોઈન્ટ માટે કડી ટક્કરે, એસે કહે ને કે કડી ટક્કરે એવી કહી શકાય. બિલકુલ, કડી ટક્કર આજે જોવા મળશે. ફેન્સ પણ બહુ એક્સાઇટેડ છે. આપ ત્રણેય અમારી સાથે જોડાયા, યુસુફ સર, હરેશ સર અને શરદ સર, આપનો ખૂબ ખૂબ આભાર. ચર્ચા લાંબી કરવી હતી પણ સમયનો અભાવ છે. તો ડીસી અને આરસીબીની આજે મેચ છે, હવે ફેન્સ એક્સાઇટેડ છે. વિરાટ કોહલીને જોવા માટે લોકો જોરદાર એક્સાઇટેડ છે. સામે દિલ્હી 3માંથી 3 મેચ જીતી છે, એટલે દિલ્હીની પણ મજબૂત ટીમ છે. અક્ષર પટેલની કેપ્ટનશીપ છે. હવે જોવાનું એ રહે છે કે આજની મેચમાં કોણ જીતે છે. આજના સ્પોર્ટ્સ કેપિટલમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.